ડીવી રાઠવા સાહેબનો વિષય છે આપણો સફાસદોત્તમ દહકર્ણપૂર્ણ પાવન. અહીં અન્ય મુલકમાંથી અમારા મિત્ર ભરવાડ સાહેબ અને ગોહિલ સાહેબ બધાનું સ્વાગત કરું છું. સાહેબે જે વાત કરી તે અનુસંધાનમાં આપણી છે કે શરૂઆતમાં એ જ કીધી કે ગ્રીકના નાટકો બીજા લોકો જર્મનમાં કહ્યું છે કે માણસ પોતાનો સ્વભાવ બદલી શકતો નથી, ભાષા બદલી નથી થાય. ત્યારે પણ સુયોજન હોય એનાથી વધારે વાંચવું હોય તો તારે પંચરાત્ર વાંચી લેવું કે નાટક મને કેવું બનાવ્યું છે, નામ જ બદલી કાઢ્યું છે. ડૉક્ટર સાહેબ રાઠવા સાહેબ આચાર્ય સાહેબ છે. ઘણા વિદ્યાર્થીઓ એવું લાગતું હશે કે એમને જેલમાં ભરી દીધા છે. રસ હોય તો બેસજો, વચ્ચે અધવચ્ચે ઉભા નહીં થવું. આ બહુ સરળ વિષય છે અને સેમિનાર મને કહેવાય એના સર્ટિફિકેટની વેલ્યુ શું હોય છે એ તમારા આવનારા જીવનમાં કામ લાગશે. એટલે અહીંયા બેસવું, આખો દિવસ આ ચાલવાનું છે. તમને એમ છે કે પછી પાછું અને જમણવાર ભોજન પણ હોય છે 1 વાગે, બરાબર બધાએ લેવાનું છે ભોજન. એટલે બહુ શાંતિપૂર્વક, ધ્યાનપૂર્વક, કાળજીપૂર્વક બેસવું, વચ્ચે ડિસ્ટર્બ કરવું નહીં. જેને રસ ના હોય એવા વિદ્યાર્થીઓ આ સેશન પહેલું સેશન પૂરું થાય પછી જઈ શકે છે. સમજી ગયા? પણ ઘણા વિદ્યાર્થીઓ મારા પીજીના એવા છે, એમએમાં ભણાય છે, એ વિદ્યાર્થીઓ રસ દાખવે છે. આખા ક્લાસમાં અમારા ત્યાં 150 સંખ્યા હોય, 160, તો ઘણી વાર કહું 2000 3000 વિદ્યાર્થીની સંખ્યા છે. 10% વિદ્યાર્થી રસ લેશે આજના જમાનામાં. બાકીના 90% આયારામ ગયારામ ઘણી વાર એવું જ હોય છે. એટલે 10%માં તમે આવો છો એવું માની લઉં છું. એ 10%માં તમે આવો છો, અહીં બેઠા છે હું માની લઉં છું. એટલે મહેરબાની કરીને બેસવાનું. જમણવાર પણ બી છે, બપોરે ચા છે. એટલે આ કાર્યક્રમને શાંતિપૂર્વક નિહાળજો એવી શુભેચ્છા. નમસ્કાર. આદરણીય આચાર્ય સાહેબ, ગોહિલ સાહેબ, મહેતા સાહેબ હતા, દિલીપભાઈ, મહેશભાઈ, જગદીશભાઈ, હું બધાને ભાઈ ભાઈ એટલામાં કહું છું, બધા સાહેબો છે પણ આત્મીયતા એટલી બધી છે કે એ સાહેબ કહેવામાં આત્મીયતા, ભાઈ કહેવામાં વધારે આત્મીયતા છે. અને સાથે સાથે સામે બેઠેલા મારા મિત્રો છે. આ બાજુ જાગૃત કોલેજમાંથી આવે છે ગોહિલ સાહેબ, અહીંયા ડીએમ હિન્દીના ડીએમ વર્કર સાહેબ હતા. અમે બધા લંગોટિયા ભાઈબંધો છે. થોડોક હું મારી આત્મપ્રશંસા નહીં કરતો, પણ અહીંયા જે સામે બેઠા છે વિદ્યાર્થીઓ, એમાં મારું જીવન થોડુંક તમને કામમાં આવશે એટલે એ પણ હું જણાવી દઉં છું. અમે અહીંયા આવ્યા ત્યારે આચાર્ય સાહેબ, ગોહિલ સાહેબ કે આ વિસ્તાર એવો છે, આ જ વિસ્તારમાં હું પણ છું, એમાંનો એક છું. કે આપણા જે વિદ્યાર્થીઓ છે, ગોહિલ સાહેબ આ પણ મને વાત કરી કે પગમાં ચંપલ પણ નથી એવા વિદ્યાર્થીઓ છે. મને મનમાં થયું કે તમારી સામે જ એમાંનો એક આ બેઠો હતો. મેં કોલેજ પૂરી કરી ત્યાં સુધી ચંપલ નહોતા મારા પગમાં, અને અધ્યાપક બન્યા પછી મારા પગમાં ચંપલ આવ્યા. એ કોઈ બાધા નહોતી ચંપલ ન પહેરવાની, પણ સગવડ નથી. સાથે સાથે અહીંયા મને આનંદ થાય છે. મારો આ વિસ્તાર છે, દિલીપભાઈ છે મારા વિદ્યાર્થી છે, પૂજાબેન છે મારા વિદ્યાર્થી છે, આ જગદીશભાઈ સાથે એક બેચના છીએ પણ મેં પીએચડી કરાવી છે, અમને વિદ્યાર્થી બની ગયા છે. સામે ગોહિલ સાહેબ બેઠા છે જાગૃત કોલેજમાંથી, એ પણ અમે એક બેચના છીએ અને પીએચડી મારા અંડરમાં કર્યું છે. હું અહીંયા 1993માં આ જ કોલેજમાં પહેલું ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો સંસ્કૃતનું, પણ ભગવાને મને આગળ લઈ જવા માંગતો હતો એટલે હું આગળ ખેંચાઈને પાટણ યુનિવર્સિટીમાં અત્યારે પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યો છું. એટલે આ જે વિદ્યાર્થીઓ છે, બહેનો છે, એમની પ્રેરણારૂપ હું આ એક ઉદાહરણરૂપ તમને થઈશ. અને સાથે સાથે મારો વિષય પણ એવો જ કંઈક છે.
અને સાથે શૂન્યમાંથી સર્જન મેં કર્યું છે આ વિસ્તારમાંથી. અને મારું સ્વપ્ન હતું કે મારું કુટુંબ જે છે એ પ્રોફેસર કુટુંબ, અધ્યાપક કુટુંબ બનાવીશ. અને આજે અમે 3 જણ અધ્યાપકો છીએ મારા ઘરમાં. શરૂઆત મારાથી થઈ. મારા મિસિસ એ જ્યારે મારી પાસે આવ્યા, મારો નિયમ હતો કે જ્યાં સુધી અધ્યાપક નહીં બનું ત્યાં સુધી લગ્ન નહીં કરું. અને જેવા લગ્ન થઈ ગયા, અધ્યાપક બની ગયો એટલે તરત જ આ કામ સંસારમાં જોડાવાનું થયું. મારી સાસરી અહીંયા ગોદલીમાં છે, નજીકમાં છે. અને મારા મિસિસ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે 9માંથી ઉઠી ગયેલા હતા, ધોરણ 9માંથી. અત્યારે મારા કરતાં લાયકાત એની વધારે છે. અને સિંગોડ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપિકા 2015થી છે. હું 93થી છું. એ પછી મારો મોટો દીકરો એ 2 વર્ષથી દાહોદ કોલેજમાં કેમેસ્ટ્રીમાં અધ્યાપક છે. નાનો દીકરો એ MBBS ભાવનગરમાં મેડિકલમાં છે, 3જું વર્ષ ચાલી રહ્યું છે. આ રીતે શૂન્યમાંથી સર્જન. તમને પ્રેરણા મળે એટલા માટે હું કહી રહ્યો છું, મારી આત્મપ્રશંસા નહીં કરતો. અને અત્યારે જે કામ કરી રહ્યા છે સાથે મારું એક મોટું કામ છે કે 30 વર્ષ પછી મારી આંખો ખુલી ભણાવતા. કોરોના કાળ પછી આપણું જે સંસ્કૃત છે એ સંસ્કૃત વિષયને કેવી રીતે જાણવું, માણવું, એનો જે પાયો છે એ પાણીનીનું અષ્ટાધ્યાયી છે. એ અષ્ટાધ્યાયી હું કોરોના પછી ઝૂમ ઉપર 101 લેક્ચર મેં ભણ્યો. અને પછી મને થયું કે આ કામ તો એના વગર ચાલે જ નથી સંસ્કૃત માટે. એટલે પછી હું કામ કરી સાથે શીખતો જઉં છું અને ભણાવતો જઉં છું. અત્યારે 2000 વિડીયો YouTube પર મારે અવેલેબલ છે. દિવસના 3 કલાકો YouTube પર ઉમેરાય છે. અને વેકેશન દરમિયાન 6 કલાક આ કામ કરી રહ્યો છું. અને એ જ વિષય મારો નહોતો છતાં બનાવ્યો. અને એ એક વિષય પર લગભગ 5,000 વિડીયો છે, એટલે 5,000 કલાક થશે. આ પહેલું કામ મેં આ કર્યું છે. એટલે હવે હું વિષય પર આવું છું સીધો. દાહકો અભુન્ન પાવક. હું અડધું જ વાક્ય બોલું છું, 4 ચરણમાંથી એક જ ચરણ બોલું છું. દાહકો દજાડવું, અભુન્ન પાવક. દજાડવા છતાં પણ એ પાવનકારી છે. અથવા તો ભાસના 13 નાટકો છે. ભાસ બહુ મહાન કવિ છે. ભાસ હોય, કાલિદાસ હોય, ભભૂતિ હોય, કોઈ પણને વાંચીએ ને આપણે તો સમજીએ ત્યારે ખબર પડે કે આ તો બધા એકબીજાથી ચડિયાતા છે. અને એમાં ભાસ એ નાટ્યકાર સૌથી પહેલો છે, એ નાટ્યકાર છે. અને એ 13 નાટકોમાં આપણી આ જે ઉક્તિ મેં તમને કહી, એ ઉક્તિ 13 નાટકો અગ્નિમાં નાખવામાં આવ્યા ત્યારે આ એક નાટક સ્વપ્ન વાસોદત્તમ એ ભળ્યું નહીં. આપણે સ્વાભાવિક વિચારીએ કશું બાકી ના રહે, નાખીએ. પણ અહીંયા બુદ્ધિની બુદ્ધિથી એ બળ્યું નહીં. પણ સાથે સાથે તમને આ જ સ્વપ્ન વાસોદત્તમાંથી શીર્ષક જે બનાવ્યું છે એ શીર્ષક પ્રમાણે આજ દિન સુધી ભાસની રચના પછી એવું કોઈ કાર્ય હજી સુધી કર્યું નથી કે આવા દ્રશ્યથી કોઈ નાટક બને. શરૂઆતમાં એટલા માટે તમને પ્રેરણા આ દાહકો અભુન્ન પાવક કે કેવી રીતે સાર્થક કરે છે. તો એ સાર્થકતામાં ઉદયન અને વાસવદત્તાની આ કહાની છે. અથવા તો એમનો જે વાસવદત્તા તો રાણી છે, ઉદયન પણ રાજા હતો. પણ એ બંને આમ તો 2 કૃતિ સાથે સંકળાયેલી છે, પ્રતિજ્ઞા યોગંધરાયણ અને સ્વપ્ન વાસવદત્ત. પ્રતિજ્ઞા યોગંધરાયણ જે છે એ પૂર્વ ભાગ છે અને સ્વપ્ન વાસવદત્તમ જે છે એ ઉત્તર ભાગ છે.
પ્રતિજ્ઞા યુગંધરાયણ મંત્રી ઉદયનનો રાજા ઉદયન શિકાર કરવા ગયો અને કોઈ બીજા રાજાના હાથમાં કેદમાં આવી ગયો અને કેદમાં પુરાઈ ગયો. એને ત્યાં એક નોકર તરીકે અથવા તો એક સંગીત કલાકાર હતો આ ઉદયન. તો ત્યાં એ રાજાની જ પુત્રી જે વાસવદત્તા હતી એને સંગીત શીખવવા માટે નિમી દીધું. બીજી બાજુ આ યુગંધરાયણ મંત્રી પ્રતિજ્ઞા લીધી, મારે આ રાજાને છોડવો છે, ઉદયનને છોડવો છે. પ્રતિજ્ઞા યુગંધરાયણને પૂરો પાડ્યો અને છોડવે છે. એટલું જ નહીં, બીજી બાજુ વાસુદત્તા અને ઉદયન બંને એટલા બધા પ્રેમમાં. મહાભારતનો શાંતનુ રાજાનો પ્રસંગ તમને યાદ હશે. એને જે પ્રતિજ્ઞા આપી દીધી હતી વિચાર્યા વગર ગંગા માતાને, એમ આ ખોવાઈ ગયો. પણ સાચો પ્રેમ કોને કહેવાય? તો અહીંયા ઉદયન અને વાસવદત્તા જ્યારે પોતાનો જે પ્રેમમાં ખોવાઈ જાય છે ત્યારે રાજ્ય ગુમાવી બેસે છે. તમને મેં જે વાત કરી હતી જીવનમાં, એ આ મારું પાત્ર હાલ હમણાં આવ્યા છે. તમારે બતાવો. એટલે અહીંયા પ્રેમ કેવો હોવો જોઈએ આપણને આ કૃતિ શીખવે છે. શરૂઆતમાં જ્યારે શારીરિક પ્રેમ બંધાય છે, સાચો પ્રેમ કોને કહેવાય? તો રાજ્ય ભૂલી ગયા, પણ મંત્રી સદ્ધર હતો, યુગંધરાયણ સદ્ધર હતો. સાથે રાજા પ્રત્યે પ્રેમ હતું, વાસવદત્તા પ્રત્યે પ્રેમ હતો. પાડોશી રાજા આરું રાજ્ય પડાવી લીધું. હવે એને પાછું મેળવવા માટે શું કરવું? અને એ મેળવીને ફરીથી રાજા બનવું એ કેટલું મોટું અઘરું કામ છે. પણ એ કાર્ય વાસવદત્તા થકી થાય છે. અને એમાં સ્નેહનો કેટલો ભોગ આપે છે, સ્નેહ કેટલો ચડિયાતો છે, એ આપણને શીખવે છે. અને એ સ્નેહમાં વાસવદત્તાનો જે રોલ છે, મંત્રી યુગંધરાયણની યોજના ઘડે છે. એક બાજુ લાવણક એ સળગાવી દે છે અને એમાં અફવા ફેલાવે છે કે વાસવદત્તા અને મંત્રી યુગંધરાયણ બંને મળી ગયા છે. એ ત્યાંથી નીકળી જાય છે. અને આ બાજુ ઉદયન પછી એટલો દુઃખી છે, અગાઢ સ્નેહ છે વાસવદત્તા પ્રત્યે. પણ એક બાજુ રાજ્ય કહ્યું ફરી પાછું મેળવવા માટેની આ યોજના યુગંધરાયણે ઘડી કાઢી. અને કેટલી સંમતિ આપી વાસવદત્તાએ પણ પોતાના પ્રિયતમને, રાજાને, પતિને, રાષ્ટ્રના પતિને ફરી પાછું લાવવા માટે, રાષ્ટ્ર પાછું મેળવવા માટેની યોજના હતી. એમાંથી કડી કાઢી અને આ પ્રસંગ ઊભો કર્યો પહેલો. એટલે ત્યાં જ પાછો અગ્નિ આવ્યો, દાહતો અભુન્ન પાવક, અને ત્યાંથી નીકળી ગયા. ક્યાં ગયા? અવંતિકા નામ ધારણ કર્યું. અવંતિકા નામ ધારણ કર્યું અને સંન્યાસી વેશે સાથે યુગંધરાયણ પણ ગયો. અને ત્યાં બીજી પદ્માવતી રાણી, આમ તો રાજકુમારી હતી. અને એ જ અરસામાં જ્યાં એમના દાદી કે વનમાં પહેલાં તો કેવું હતું કે અમુક ઉંમર પછી એ નિવૃત્તિ લઈ અને અરણ્યમાં જીવન પસાર કર્યું. અને એ જ અરસામાં આ રાજકુમારી પદ્માવતી ત્યાં પહોંચી. અને બીજી બાજુ પ્રસંગ આખો ખાસ કંઈક અલૌકિક કલ્પનાવાળો બુદ્ધિશાળી મહાન નાટ્યકાર છે કે પાછું રાજ્ય કેવી રીતે મેળવવું, અને તે પણ અગ્નિ પરીક્ષામાંથી પાછા બહાર આવવું છે. એ વાસવદત્તા રાખ થઈ ગયેલી, બળી મરેલી, અને એને જીવિત કરી છે, પુનઃ જીવિત કરી છે, પાવન કરી છે. અને
એવી વાસોદત્તા આખો જે ઘટનાથી અને ફરી પાછું રાજ્ય મેળવવાનું આખી કથા વસ્તુ છે અંકનું છે. કથા વસ્તુ નહીં કહી, 2-4 પ્રસંગો તમને હું કહીશ કે જ્યાં અરણ્યમાં પહોંચે છે એ જ અરસામાં આ રાજકુમારી પદ્માવતી જેમ જ્યારે આવે છે ત્યારે ઉત્સરત આવું વાક્ય બોલાઈ રહ્યું છે, દૂર ખસો ખસેડવામાં આવે છે. બીજી બાજુ આ વાસવદત્તા જે આવંતિકા વિશે યોગેન્દ્રનારાયણને સંન્યાસ વિશે પોતાની બહેન છે એમ સાથે લઈને આવ્યો છે ત્યારે કે પ્રજાની પરિસ્થિતિ, સામાન્ય જનની પરિસ્થિતિ, આ બાજુ વાસવદત્તા તો રાણી હતી, એને એવા કોઈ અનુભવ નહીં થાય કે સામાન્ય પ્રજાની દશા કેવી હશે. એને અનુભૂતિ થાય છે, પોતાને પણ ખસવું પડે છે, રાણીને પણ ખસવું પડે છે, વાસવદત્તાને પણ ખસવું પડે છે. ત્યારે તે આવંતિકા છે, એ એની અનુભૂતિ સમાજમાં કેવી પરિસ્થિતિ થાય છે એ ત્યાં એને અહેસાસ થાય છે કે મારે પણ ખસવું પડે, અંદરથી રાણીને પણ ખસવું પડે છે. અને પછી આ રાજકુમારી તમને જે જોઈએ તે આપું જાહેરાત કરે છે, તમને જે જોઈએ તે માંગો. પણ એમાં આ સંન્યાસીને મોકો મળી જાય છે કે એને કંઈ જોઈતું તો હતું ને, પણ આ મારી બહેન છે, મારે જેવું છે બહાર યાત્રા, હું થાપણ તરીકે થોડાક દિવસ માટે આ મારી બહેનને મૂકી જાઉં છું. સ્વીકારે છે પદ્માવતી. બીજી બાજુ આ જ પદ્માવતી રાજકુમારીને અનેક જગ્યાએથી માંગા આવે છે. ત્યારે આ પદ્માવતી મનમાં ગુણોથી કે હું તો ઉદયનને ચાહું છું, ગુણથી જોયા નથી, રૂપથી નથી. વાસવદત્તા અને ઉદયન બે જોઈને પ્રેમમાં પડ્યા હતા. અહીંયા માત્ર ગુણોથી પદ્માવતી ઉદયનના ગુણો શું છે એ જાણતી હતી અને એ ગુણોથી ચાહે છે. અને આ જ વાત બાજુમાં જ રહેલી આવંતિકા જે વાસવદત્તા છે એને મનમાં ફરી પાછી અગ્નિ સળગી. દાહકો અબુન્ન પાવક. પણ બીજી બાજુ રાજ્ય પાછું મેળવવાનું છે એટલે શાંત થઈને અને ગુણોને ચાહે છે. બીજી બાજુ વાત તો એ આવી હતી કે આ આવંતિકાના એટલે બધું છુપા બેસે છે, પણ એના જ ભાઈ સાથે માંગવું આવ્યું હતું, મહાસેનના પુત્ર સાથે. મહાસેન મોટી સેનાઓ સૈન્યનો રાજા. ત્યારે આ આવંતિકાને એની વાસવદત્તાને આનંદ થયો કે આ તો બિલકુલ મારી ભાભી થવાની છે, મારી આત્મીયા છે. આનંદ થયો, પણ તરત જ કે એ તો આ ગુણોને ચાહી રહી છે, ઉદયનના ગુણોને ચાહી રહી છે. ત્યાં પાછી વીજળી પડી જાય છે, આંસુ આવી જાય છે, એક બાજુ જાય છે. જો ભાગ્યમાં આંસુ સારવાનો પણ સમય નથી મળતો. એટલામાં જ આ તૈયાર થઈ નક્કી થઈ ગયું કે ઉદય સાથે તાત્કાલિક લગ્ન ગોઠવ્યા છે અને એમાં વરમાળા ગૂંથવાની છે. એ પાછું કોના ભાગ્યમાં? આવંતિકાના ભાગ્યમાં, વાસવદત્તાના ભાગ્યમાં. દાસી ગોતતા કે આ સખી બની ગઈ હતી પદ્માવતીની જતી ક્યાં રહી? આંસુ આવીને બંધ જતી રહી. પણ પાછળ જ દાસી ગોતી કાઢે છે એટલે પાછા આંસુ આવેલા પાછા અંદર લઈ જવા પડે છે. એ મોટું સૌભાગ્ય છે. દુઃખ આવે પણ એ દુઃખમાં કંઈક પાછું સુખ છુપાયેલું છે. એમાં જ એક ભાગ્ય પંક્તિ ચક્રાર ગાડાનું પૈડું, આપણું ભાગ્ય ચક્ર કેવું છે, ઉપર ફરી પાછું નીચે, યાની સુખ દુઃખ આવ્યા કરે છે ઘટમાં. તો અહીંયા વાસવદત્તા યાની આવંતિકા ફરી પાછી આંસુ આવવા દેતી નથી અને માળા ગૂંથવાની આવે છે કે આ તો સખી છે, પ્રિય સખી એટલે આ જ ગૂંથી શકશે. અને એમ કરતા આગળ પછી
ઉદયનનો એક પાત્ર મૂક્યું છે, વિદૂષક વસંતક નામ છે. કે એક બાજુ વાસવદત્તા તો મૃત્યુ પામી છે, બળી મરી છે, સ્વર્ગમાં જતી રહી છે કે ઉપર જતી રહી છે, બગીચામાં એક બાજુ બેસે છે. અને એ જ અરસામાં આ વિદૂષક પૂછે છે કે અત્યારની પદ્માવતી એ ગુણોથી, ચારિત્ર્યથી, શીલ ચારિત્ર્યવાળી છે અને બીજી બહુ રૂપથી સૌંદર્ય થોડે અત્યારે હાજરમાં નથી. પ્રશ્ન વાતમાં પૂછી કાઢે છે, પણ એટલો અઘરો યક્ષ પ્રશ્ન પૂછી કાઢે છે. યક્ષ પ્રશ્ન મહાભારતનો જવાબ નહીં સરખો આપી શકો તો મર્યા. એવો જ પ્રશ્ન આ વિદૂષક વાતમાં ઉદયનને પૂછી કાઢે છે કે આ બેમાં તમને કોણ પ્રિય છે? એટલે બાજુમાં જ વાસવદત્તા, આવંતિકા બેસે અને પદ્માવતી જે અત્યારે ઉદયની થવાની છે એ બંને એક બાજુ સાંભળે છે મંડપમાં, લતા મંડપમાં. પેલા અમને ખબર નથી આ બે વિદૂષક અને ઉદય અને રાજા. એટલે પહેલા તો ઉદયન કે તું બહુ બોલવા વાળો છે, બડબડિયો છે, જેમ તેમ બોલી કાઢે છે. એનો પ્રશ્ન બહુ વ્યવસ્થિત છે, ભાષા બહુ વ્યવસ્થિત ગોઠવી છે. એટલે રાજાએ કઈ જવાબ નહીં, આ જ જવાબ આપ્યો ફરી પાછો જાણવા માટે. એટલે એને આશરો આપે છે, ટેકો આપે છે કે પદ્માવતી જે છે અત્યારે તમારી હાજરમાં નથી હાલમાં, અને વાસવદત્તા ઉપર જતી રહી છે, તો હવે બીક કોને કહેવામાં? એટલે પછી જવાબ કહેવો પડે છે ઉદય કે ગુણોથી પદ્માવતી સારી છે, શીલ ચારિત્ર્યવાન છે, પણ રૂપથી સૌંદર્ય જે વાસવદત્તા છે એ મને વિસરી શકાતી નથી, ભૂલી શકાતી નથી. પેલી બાજુ સાંભળી રહી છે પદ્માવતી અને આવંતિકા એની વાસવદત્તા પણ સાંભળી રહી છે. એટલે ત્યાં પાછો અગ્નિ પદ્માવતી પર આવે છે, નહીં આવતો, અને બીજી બાજુ વાસવદત્તાનો એ પાછું પેલું જે આંસુ આવ્યા હતા એ ફરી પાછા સમય આખી ઘટમાળ જે બનાવે છે સંસારે. આ સંસ્કૃત ભણવાની જે મજા છે એ કંઈક ઓર છે, સમજે એના માટે. એટલે આ જવાબ આપ્યો. પછી રાજાએ પાછો પ્રશ્ન વિદૂષકને કરે છે કે તને કોણ પ્રિય છે? પેલી બાજુ પછી જવાબ ઊંધો મળે છે પેલા કરતા. એટલે એક બાજુ જવાબને શરૂઆત ક્યાંક આગળથી કરે, પછી એનું બીજું જ પાત્ર પાછળથી જવાબ આપે. એટલે વિદૂષક કહે છે કે મને તો પદ્માવતી જે છે એ રોજ ઉઠીને બૂમો પાડે છે, વસંત વસંતક વસંતક ક્યાં ગયો? આ મોદક લાડુ પ્રિય, તારા માટે આ લાડુ લાવી છે. એટલે મને તો એ પ્રિય છે. એટલે એમાં જે રહસ્ય છે એ આખું બંનેને સમતોલન કરી આપે છે. બંને પાત્ર અઘરું કામ છે, પણ છતાં એ જીવનનું રહસ્ય, સ્નેહ જે છે, સંસારનો સ્નેહ કેવો છે? ત્યાગ તેને ત્યક્તેન ભુંજિથા, ઈશ્વર વાક્ય આપણું કહે છે, ત્યાગીને ભોગવવું. સ્નેહ એ બંધન નથી. એ આ નાટક આપણને શીખવી રહ્યું છે, ભાષ આપણને શીખવી રહ્યા છે. આગળ આ લગ્ન યોજાઈ ગયું પછી આ જ કામકાજમાંથી એક આગલું દ્રશ્ય આવે છે, જે મેઇન દ્રશ્ય, સ્વપ્ન દ્રશ્ય જે છે. પદ્માવતીને માથું દુખ્યું અને આરામ માટે સમુદ્ર ગૃહમાં એને આરામ માટે મોકલવામાં આવે છે. કે ત્યાં છે બધા માથું દુખવાના કારણે બધા ચિંતિત થઈ ગયા. કેટલો બધો સ્નેહ છે પાત્રોને. ઉદયનને ચિંતા થઈ ગઈ, આવંતિકાને ચિંતા થઈ ગઈ, દાસીઓને ચિંતા થઈ ગઈ, વસંત વિદૂષકને ચિંતા થઈ ગઈ કે પદ્માવતી ચારિત્ર્યવાન, એને આ તકલીફ આવી માથાની.
તો એ ક્યાં હશે? તો સમુદ્ર ગૃહમાં આરામ કરતી હશે. અને એમ જાણીને સૌથી પહેલા ઉદયન અને વિદુષક પહોંચી જાય સમુદ્ર ગૃહમાં. અને ત્યાં જોયું તો પથારી ખાલી. પદ્માવતી ત્યાં હતી ને. તો હવે આવી તો ગઈ આગળ, તો કરવું શું? એટલે રાજા કહે છે ઉદય વિદુષક, તું વાર્તા માંડ. સમય જાય, વાર્તા કહેવા જાય છે ત્યારે રાજાને નગર બનાવી દે છે અને નગરને રાજા બનાવી દે છે, ઊંધું કરી નાખે છે. એટલે થોડું હાસ્ય છે, પણ એ હાસ્યમાં પછી એ ગોખી કાઢે છે કે ના આવું નહીં, આવી રીતે બોલો. પણ એટલામાં વારંવાર એકની એક વાત કહેવા જાઓ ને, આમ તો આવૃત્તિ કહેવાય અને પણ એ આવૃત્તિમાં કઈ મજા છે પાછી. અહીંયા ઉદયને ઊંઘ આવી જાય છે. પથારી કરી હતી પદ્માવતી, એમાં ઊંઘી જાય છે. ઊંઘ આવી ગઈ વાર્તા સાંભળીને. વિદુષક એક વાર પછી ત્યાં જ આવંતિકા કે પદ્માવતી અહીંયા જ હશે એમ કરીને આવંતિકા ઝડપથી આવી પહોંચે છે. અને એક બાજુ રાજા ઊંઘી ગયો છે અને એને વિદુષક ઓડાડીને બાજુમાં ખસી ગયો છે. એટલામાં જ આવંતિકા સખીને દુઃખ દૂર કરવા માટે, જો આ સ્નેહ કેવો છે કે કોઈ પણ દુઃખ, ગમે એટલું દુઃખ હોય ને તો પોતાનું સ્નેહીજન આવી જાય ને તો બધું દુઃખ જતું રહે. આ તાકાત છે મંત્રની, ખાલી મળવાથી સ્નેહીજન. તો ત્યાં જ આવંતિકા કે પદ્માવતી જ ઊંઘતી હશે એમ કરીને જોડે બેઠી. બેસવાથી નહીં સુખ મળે અને જોડે ઊંઘીએ જાય છે. પણ એટલામાં જ કલ્પનામાં ખોવાયેલો ઉદય, જેમ આપણે દુઃખમાં હોઈએ ને તો અનેક વિચારો આવ્યા કરે છે, કલ્પનાઓ આવ્યા કરે છે. અને એ કલ્પનામાંથી કંઈક રહસ્ય ખુલે છે. ભાષે એક પાત્ર સ્વપ્નમાં બોલી રહ્યું છે ઉદયન, અને એક જાગતું પાત્ર છે. બંને વચ્ચેનો સંબંધ આવું કોઈ આજ દિન સુધી બીજું નાટક થયું નથી. એટલે ત્યાં ઉદયન ઊંઘી રહ્યો છે અને સ્વપ્ન કલ્પનાનું જે એના વિચારો આવ્યા, અને એ વિચારોમાં પહેલાં તો હા વાસવદત્તે, હા પ્રિય વગેરે વગેરે, પણ એ જ અવાજ સાંભળીને આવંતિકા એની વાસવદત્તા છે, એને ખબર પડી ગઈ અરે આ તો અહીંયા તો ઉદય રાજા છે. એટલે તરત બેઠી થઈ ગઈ. અને પછી તું બોલતી કેમ નથી? આ ભાઈ બીજું પાછું સ્વપ્નમાં રિસાઈ ગઈ છે મારાથી, જવાબ નહીં મળતા. ફરી પાછો આગળ પ્રશ્ન, વીરચિકા યાદ આવી છે. ફરી પાછું આવંતિકાના અગ્નિ. કોઈ બીજું પાત્ર જો બોલી જાય તો એ સહન થતું નથી, પણ એ જીરવવું પડે છે સાચા સુખ માટે. અને એમ કરતાં કરતાં એક બાજુ સ્વપ્નમાં અવસ્થામાં, એક બાજુ વાસવદત્તા આવંતિકા એ જાગતા બંને દ્રશ્ય સંવાદ ચાલી રહ્યો છે. અને એટલામાં જ જો પ્રિય પાત્ર જ્યારે હોય છે ત્યારે ભગવતીએ ઉત્તરામચરિતમાં એક પ્રસંગ, યાની આખો છે એ તો સીતાને રામ જોતા નથી પણ અનુભૂતિ કરીને એ બેભાન થઈ જાય, 3 વાર બેભાન થઈ જાય છે. ત્યારે સીતાના સ્પર્શથી બાંધમાં આવે છે. એવું જ અહીંયા એક બાજુ સ્વપ્ન ચાલી રહ્યું છે અને બીજી બાજુ આ જાગી જશે એમ માનીને આવંતિકા એની વાસવદત્તા જ્યારે જવા માટે પણ જતાં જતાં એ હાથનો સ્પર્શ કરી લે છે. અને જેવો હાથનો સ્પર્શ થઈ ગયો ઉદયને, તરત જ કે આ વાસવદત્તા તો જીવે છે. ખાલી સ્પર્શના અનુભૂતિ હતી, ઊંઘમાં જ હતું ને, સ્વપ્નમાં હતો, છતાં એને અહેસાસ થઈ ગયો પ્રિય પાત્રને અને એકદમ જાગી જાય છે. અને બીજી બાજુ આવંતિકા તરત ત્યાંથી ઝડપથી નીકળી જાય છે કે આ મને જોઈ ના જાય, ઓળખી ના જાય.
કારણ કે કામ હજી બાકી છે, રાજ્ય આખું મેળવવાનું છે, નવેસરથી જે જતું રહ્યું છે હાથમાંથી. અને એ પાછું કોના હાથથી મેળવવાનું છે? આ વાસુદેવ કેટલું મહાન કામ કર્યું છે. અને આમ કરતાં છેલ્લે તમને દહાકો અભૂન આ જે આપણી જીવનમાં અગ્નિ પરીક્ષા કેવી કેવી આવે છે. શરૂઆતમાં આપણે કઈ મેળવેલું? શૂન્યમાં મુઠ્ઠી બંધ કરીને આવ્યા છીએ અને પાછા જવાના એ જ અવસ્થામાં પણ વચ્ચેનો જે સમયગાળો છે એ આ આપણી પરીક્ષા અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈને આગળ વધવાનું છે, કીર્તિ મેળવવાની છે. અને એ કીર્તિમાં એક પ્રસંગ આવે છે કે યાદગીરી જે સ્મરણ છે, કોઈ પાત્રને ના હોય છતાં એને અમર બનાવવું હોય તો એનો મંત્ર એક જ છે, સ્મરણ. અને એ સ્મરણથી જીવિત છે, પાસ નથી અત્યારે છતાં પણ આપણે યાદ કરીએ છીએ, અમર છે. એમ અહીંયા વાસવદત્તાને જ્યારે યાદ કરે છે, વાસવદત્તાને લાગે છે હું તો બળી બળી હતી પણ ખરેખર સ્મરણથી પણ જીવી રહી છું, આનંદ થાય છે. અને એમ કરતાં આગળ વધતા છેલ્લા દૃશ્યમાં કે બીજી બાજુ સૈન્યની સહાય મળી જાય છે લગ્ન થયા પછી. અને ઓળખ કેવી રીતે કરવી? તો વીણા વાદન ઉદય અને ગોપરી, આ તો વીણા ક્યાંથી વાગી રહી છે વગેરે એક ચિત્ર પ્રદર્શન પણ કરવામાં આવે છે. અને એ ચિત્ર પ્રદર્શનમાં જે પદ્માવતી જોવે છે આવંતિકાનું ચિત્ર, તો આ તો મારી સખી છે, તો આ તો આ છે. અને એમ કરતાં ઘટસ્ફોટ થાય છે અને આખું છેલ્લે સુખાંતમાં પરિણમે છે આખું નાટક. એટલું મહાન છે. જ્યારે હું ભણાવતો હોઉં ત્યારે મારે એક એક પંક્તિ ક્યારેક એના પર 5-5 કલાકો નીકળી જાય, એટલું મજાનું છે. પણ એ ક્યારે? જ્યારે આપણે સમજીએ બરાબર ત્યારે. જીવનમાં એટલા રહસ્યો ભરેલા હોય છે આ સંસ્કૃતમાં, નાટકો હોય કે કોઈ પણ કૃતિ હોય, ત્યારે સાચી જીવવાની જે કલા છે તે આપણને શીખવે છે. તો વિશેષ નહીં કહેતા આ તમને મેં કે આ નાટક સ્વપ્નવાસદત્ત હોય કે આપણે એકવાર તો બળી મર્યા પછી પણ કેવી રીતે પાછા અમરતા મેળવીએ છીએ, દાહકો અભૂન પાવક, એ આપણને આ મોટા મોટી પ્રેરણા આમાંથી આપે છે. બહુ મજાનું નાટક છે. મારી યુટ્યુબની 20 ચેનલો છે. એ 20 ચેનલોમાંથી આ એક સ્વપ્ન વાસવદત્તના 2 લેક્ચર મારા ગુરુ અજીત ઠાકોર નામ કોઈ સાંભળ્યું હતું, એ યુટ્યુબના વિડીયો પણ મેં મૂકેલા છે. હું જ્યાં જ્યાં મારા ગુરુ સાથે હોઉં કે અહીંયા પણ અત્યારે એ કામ હું કરી રહ્યો છું. એટલે એ રીતે આ સ્મૃતિ હું મૂકતો હોઉં છું. એટલે ફરી પાછો આપણે હું પણ વિદ્યાર્થી છું આજીવન, તેમ તમારા પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ સંસ્કૃત હોય કે નહીં હોય, પણ આ સંસ્કૃત ભાષા એવી છે કે દુનિયાની બધી જ ભાષાઓનું મૂળ જે છે એ આ સંસ્કૃતમાં પડ્યું છે. પણ એ ક્યારે આપણે સારી રીતે એને પચાવીએ ત્યારે, અને એ જો સારી રીતે પચાવી દઈએ તો જે કંઈ બોલીશું એ મંત્રરૂપ થઈ જશે, જે કહીએ એ થશે. આટલી તાકાત આ સંસ્કૃત ભાષામાં છે. એટલે તમે મને જે સાંભળ્યો છે અને મારા આ ચરિત્રથી પણ તમને પ્રેરણા મળશે. અને અમારી ક્યાંય જરૂરિયાત હોય તો મેં તમને બતાવ્યું કે અહીંયા મારા મિત્રો પણ છે અને સાથે સાથે મારા શિષ્યો પણ છે. અહીંયા હમણાં અનિલભાઈ બેઠા હતા માછી, એ જે અહીંયા ચાલપાનાસમાં પ્રિન્સિપાલ છે, એ પણ મારા વિદ્યાર્થી છે. એટલે આ આખો વિસ્તાર એ જાણે મારા થકી ડેવલપમેન્ટ થયો છે. મને આનંદ છે, ગૌરવ છે. અસ્તુ, ધન્યવાદ. દહાકો આ કેવી રીતે રિપીટ થઈ શકે કરી શકાય ડેવલપ થયેલો વિષય છે.